સ્વસ્થતાની વચ્ચે એ આશીર્વાદ દેવા માટે આવ્યા છે. ચાર ધામના જ્યારે કબાટ બંધ થાય ને, આપણે બધા જાય ચાર ધામની યાત્રાએ જાય, પણ એ તો કબાટ ખુલ્લા હોય ત્યારે જાય, અને ત્યારે સાધુ સંતો જે કોઈ હોય આપણે મળીને, પણ કબાટ બંધ થાય ત્યારે સતને સાયા ગણી અસતને કોણ આપે? અજોકે ઓલવાણી ટાઢળીએ કોણ તાપે? જ્યારે હોય ત્યારે બધા, પણ જ્યારે કશું ન હોય ત્યારે કાંઈ ન હોય. અને પછી 6 મહિના જે સાધુ ત્યાં તપ કરે ને એની જે સ્થિતિ હોય એની સંભાળ કોણ લે? પછી તો આપણે તો ટુરિઝમ માટે ગયા હોય ને, આપણે તો ટુરિસ્ટ થઈને ગયા હોય, પણ પછી ત્યાંના સંતો, ત્યાંના મંદિર 6 મહિના જે કાંઈ એની સંભાળ કોણ લે? અને એ સંભાળ માટે ઋષિકેશની અંદર આનંદધામ જેનો આશ્રમ છે, અને તમામ સંતો માટે બાકસથી લઈ અને એમ કહેવાય કે અન્ન જે કાંઈ અનેક પ્રકારની ડાળથી લઈ, કપડાથી લઈ, લાકડાથી લઈને 6 મહિના માટેનું જે કાંઈ રાશન છે ને એ જે પૂરું પાડે છે, એવા અમારા શુભુ મુનિ સ્વામીને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. એટલે એને હિમાલયની માં કહેવામાં આવે છે. હિમાલય ક્ષેત્રમાં બધા સંતો જેને માં તરીકે ઓળખે છે, અને જેના દર્શન માત્ર, જેના દર્શન જ કરીએ ને, કારણ કે પરંપરાનો એક કર્મયોગ હોય છે, એક ધ્યાન યોગ હોય છે, સેવા યોગ હોય છે, જેના દર્શન માત્ર છે ને તમારા મનને શાંતિ આપે. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ, જગતમાં શાંતિ પમાડે એને સંત કહીએ. હા, જેની પાસે તમે જાઓ ને તમને કોઈ પ્રશ્ન પૂછવાની ઈચ્છા નથી. નહીતર તો આપણે ઘણી વાર જઈને ઘણા બધા પ્રશ્નો પૂછવાની ઈચ્છા થાય, પણ જેનું સાનિધ્ય, જેના દર્શન જ આપને શાંત કરી દે,